नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 9 ની અંદર પાઠ 30 क्या निराश हुआ जाए हजारी प्रसाद द्विवेदी जी हिंदी साहित्यના એક શ્રેષ્ઠ સાહિત્યકાર છે અને એની આ પાઠની અંદર આપણા જીવનની અંદર જે આવતી નિરાશાઓ છે એ શા માટે આવે છે અને એ ન આવવા દેવી તો એના માટે આપણા વિચારો કેવા હોવા જોઈએ આ બંને કારણોને બતાવ્યા છે કે જીવનની અંદર હતાશ થવું, નિરાશ થવું, નાસીપાસ થવું એનું મૂળ કારણ એટલે કે શરૂઆતના પાઠમાં પહેલા જ પેરેગ્રાફનો પહેલો જ શબ્દ પહેલું વાક્ય એવું લખેલું છે કે કભી કભી મેરા મન બેઠ જાતા, મતલબ કે ક્યારેક ક્યારેક મારું મન એ નિરાશ થઈ જાય છે. कभी कभी मेरा मन बैठ जाता है, आई मुहावरो से जो याद रखना, मन बैठ जाना, मन बैठ जाना, बैठ जाना मतलब कि निराश होना, निराश होना. निराश થઈ જાવ એટલે કેવું થઈ જાવ તો કે હતાશ, નિરાશ, નિરાશ मतलब કે હતાશ मतलब કે ઉદાસ આપણે કહીએ એટલે ગમગીન. આપણી ભાષામાં આવા બધે એના પર્યાયવાચી શબ્દો છે કે આપણે સુનમૂન થઈ જાય, ગમગીન થઈ જાય, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. પણ આની પાછળનું જે મૂળ કારણ છે ને એ લેખકે સાર્વત્રિક એટલે કે જનરલી રીતે આપણા સમાજની અંદર જે વિચારસરણી છે ને એને મૂકી છે કે ગલત કો સહી और सही को गलत એવું આપણે કહેવાય છે. મતલબ કે જે બેઈમાની કરે છે એની પ્રશંસા થાય અને ઈમાનદારી છે અથવા તો સત્ય ઉપર છે અથવા તો સાચું છે એને પીસાવવું પડે, એને ભોગવવું પડે અથવા તો એ માણસને વધારે મુશ્કેલી પડે. આવું આજના યુગની અંદર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે. એની ઉપર સીધો કટાક્ષ એ લેખકનો એટલે લેખકે એના માટેના કેટલાક ઉદાહરણો આપેલા છે એને દ્રષ્ટાંત કે इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर बात बस के अब भी यह अनुभव हो रहा है कि धर्म कानून से बड़ी चीज आया जाता है. धर्म कानून से बड़ी चीज, धर्म कानून कानून से बड़ी चीज है. मतलब એનો કહેવાનો અર્થ એ છે કે આપણે ઘણી વખત સમાજની અંદર જોઈએ છે તો કાનૂન, કાયદા અને નિયમનો આપણે ભંગ કરીએ છીએ. ઘણા બધા લોકો નિયમનો ભંગ કરી નાખે છે પણ ધર્મનો ભંગ કરતા નથી. એનો અર્થ શું થાય કે ધર્મ પ્રત્યે આદર ભાવ, ધર્મ કે લીએ આદર. આપણે ધર્મની અંદર મહત્વ આપીએ છીએ. પહેલાના જમાનાની અંદર કાનૂન અને ધર્મ બે સમાન ગણવામાં આવતા. આજે પણ છે કોઈ પણ કાનૂન, કોઈ પણ કાયદો બાળકો એવો નથી કે જે અધાર્મિક અથવા તો એ ધર્મમાં ન આવતું અથવા તો ધર્મની વિરુદ્ધ હોય એવો કોઈ આપણે સમાજે આપણે નિયમ બનાવેલા છે, આપણે જ કાનૂન બનાવેલો છે. એ શાના માટે બનાવેલો છે તો કે ધર્મનું પાલન થાય એટલા માટે. માની લો કોઈ સારું કામ કરે તો કોઈ ગુનો નથી, પણ જો કોઈ દુષ્કૃત્ય કરે, માની લો કોઈ ચોરી કરે, કોઈ અપરાધ કરે, લૂંટફાટ કરે તો એ અપરાધ છે. એ કાનૂની રીતે પણ અપરાધ છે, ધાર્મિક રીતે પણ અપરાધ છે. એટલે કહેવાનો લેખકનો અર્થ એ છે કે ધર્મને જેટલું આપણે મહત્વ આપીએ છીએ, ધાર્મિક રીતે જેટલે આપણે જે બાબતોને પાપ ગણીએ છીએ છોકરાઓ, મતલબ કે જે અધર્મ ગણીએ છીએ એ જ વસ્તુને કાનૂન પણ અપરાધ ગણે છે. બે સમાન છે. કાયદો, કાનૂન, નિયમ, સામાજિક નિયમ આપણે બનાવ્યો તો સામાજિક નિયમનો ભંગ થયો એટલે ધર્મનો આપણે ઉલ્લંઘન કર્યું. એનો અર્થ એ થાય કે કાયદાનો પણ આપણે ભંગ જ કર્યો. એટલે ખરેખર તો આપણે કાયદાનું પાલન કરવું જોઈએ, કેમ કે કાયદો છે એ ધર્મના સમર્થનની અંદર છે, ધર્મનું પાલન કરાવે છે. પણ ક્યારેક ક્યારેક આવું બનતું નથી, એનું ઉલ્લંઘન થઈ જાય છે. કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ, કાયદામાં એટલું બધું આપણે માનતા નથી, ધર્મને માનીએ છીએ. ધર્મને જેટલું પ્રાધાન્ય આપે એટલું કાયદાને આપણે પ્રાધાન્ય આપતા નથી. એના કારણે પણ ઘણી બધી વખત આ ધાર્મિક પ્રવૃત્તિ, અકાનૂની પ્રવૃત્તિ, અપરાધો છે એ પણ वधी जाए। दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है, चतुराई
यह मालूम होती है, बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाए और दोषारोपण को एकमात्र कर्तव्य मान लिया जाता है। बुराई में रस लेना बुरी बात है, अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है। सैकड़ों घटनाएं ऐसी घटती है जिनके उजागर करने से लोग चित्त में अच्छाई के प्रति अच्छाई भावना जगती है। आपने જ્યારે કોઈની નિંદા કરીએ, બુરાઈ કરીએ ત્યારે લોકો એમાં રસ લે છે વધારે। કોઈની ખરાબી આવતી હોય તો જનરલી આપણે જોતા હોઈએ છીએ, કોઈની બુરાઈની વાત થતી હોય, કોઈની નિંદાની વાત થતી હોય, કોઈની ટીકાની વાત થતી હોય તો વાયુ વિકાર કામમાં ફેલાઈ જાય કે આના ઘેર નામ જોતા, આ વ્યક્તિ ઉપર નામ જોતા, તો આ વ્યક્તિ આવો છે તેવો છે એવું આપણે કહેતા હોય તો એ વાત જેટલી ઝડપથી ફેલાય છે એટલી જ વાત ઘણા બધા વ્યક્તિઓ ઉમદા હોય છે, સારું કામ કરે છે તો સારા કામની કેમ बात घड़ी मांगे फैलाती नहीं। लेखक ने क्या है, बुराई को उजागर करना बुरी बात नहीं, मतलब कि जे खराब करे छे એને જાહેર કરવા જોઈએ, સારી વાત છે, એ કોઈ ખરાબ વાત નથી, કેમ કે એ જે બુરાઈ છે એને ઉજાગર કરવાથી ખ્યાલ આવશે અને બુરાઈ કરનાર વ્યક્તિ પણ બુરાઈ કરવાથી ડરશે કે ભાઈ ખરેખર ખોટું છે, જો મારું કરી તો સમાજને સ્વીકારશે નહીં, સારી વાત છે। પણ એવી જ રીતે જે અચ્છાઈ છે, જો ભલાઈ અને બુરાઈ બે વિરોધી શબ્દ છે। भलाई एनी विरुद्ध में बुराई अथवा तो जे भलाई करे छे एनी बात बुराई की सरखामणी में ओછી થાય છે, निंदा વધારે થાય છે, सारी बात ओછી થાય છે। मान लो कि कोई रक्तदान करतो હોય, बाळको તમને ઉદાહરણ, कोई ब्लड डोनेशन करे, रक्तदान आपे तो सारी बात है, एनाथी कोईनी जिंदगी बचे, कोईनुं स्वास्थ्य सुधरे, कोई बीमार होय तो ए स्वस्थ थाय। आने दान आप्युं छे, रक्तनुं दान कर्युं छे, ब्लडनुं दान कर्युं छे, पण ए माणस पोते जई पोताना खर्चे जई कोई पण अपेक्षा वगर, कोई पण स्वार्थ वगर ए डोनेट करी, दान करी रक्तनुं, ब्लडनुं पण आवतो रहे छे। एनी वात कोई नहीं करे के भाई आने सारुं काम कर्युं, ब्लड डोनेशन कर्युं, एनी भावना सारी छे, खरेखर आवुं आपणे बधाए करवुं जोईए। એટલે अच्छाई भलाईमांथी आपणे प्रेरणा पागड़ी कोई बुराई करी होई छे तो ए वात आपणे काम करशे अथवा तरत फैलाई जाए समाजनी अंदर जे बुराई हशे એટલે बुराई छे झड़पथी फैलाय छे। लेखकनो कहेવાનો अर्थ एवो छे, पण भलाई छे ए એટલી ઝડપથી ફેલાતી નથી, એ એનાથી વધારે बुराई छे। लेखकनो कहेવાનો છે बुराई उजागर करवी ए ખોટું નથી, કરવું જોઈએ કે ભાઈ ખરાબી છે ખરાબ કે જેથી કરીને માણસ એ ભલાઈ કરવા હોય કે ખરાબી છોડ દે, बुराई छोड़ दे અને માણસને પણ ખ્યાલ આવે કે કારણ ધ્યાન રાખવું જોઈએ, માણસનો વિશ્વાસ છે। પણ अच्छाई છે એને ઉજાગર ન કરવી, ભલાઈને ઉજાગર ન કરવી એ એનાથી મોટી બુરી વાત છે। એટલે લેખકનો કહેવાનો અર્થ એવો છે कि बुराई को उजागर करना इससे ज्यादा लाभकारक कौन सी बात है? अच्छाई को उजागर करना। अच्छाई को उजागर करना अधिक महत्व रखता है। अच्छाई अथवा तो भलाई को उजागर करना, उजागर करना એટલે કે સમાજની અંદર આપણે એને ફેલાવી, જાગૃતિ કરવી, જે સારું સારું કામ કર્યું હોય એને उजागर करना, सारू काम करना विषयनी बात बताईने केवी समाजनी अंदर फैलाववी અને उजागर तो उजागर करना महत्वपूर्ण बात है। એટલે સારી વાત છે એને પણ આપણે ઉજાગર કરવી જોઈએ એવું લેખકનો કહેવાનો અર્થ છે। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया और जल्दी जल्दी गाड़ी में जाकर बैठ गया। अभी एक वक्त लेखकना अनुभवनी बात करी, जो इन्हें પોતાના અનુભવની બે અનુભવ આવેલા છે આપણા માટે, એની સાથે એના જીવનમાં જે ઘટનાઓ બની એના પોતાના અનુભવ છે એમાંથી બે ઘટના, ઘણી બધી ઘટનાઓ બની છે, એની સાથે ઘણા બધા જે લેખ છે, ઘણા બધા એના પાઠ્યપુસ્તકો છે, ઘણી બધી એની લેખનમાળાઓ છે, એમાં એના જે અનુભવો છે એ પ્રકાશિત કર્યા છે લેખકે લખ્યા છે હજારી પ્રસાદ દ્વિવેદી। આપણા પાઠની અંદર એમાંથી બે એના જીવનમાં બનેલા પ્રસંગને, ઘટનાને એને નિરૂપણ કરેલો છે। અનુભવની વાત કરી છે। લેખક
कि जीवन में बनी हुई घटना लेखक के अनुभव एना जीवन में अंदर जे अनुभव थया छे एमांथी बे घटना एने आपला सिलेबस के अंदर आपला पाठ में अंदर मूकेली छे। एमांथी पहेली ए लेखक एक वखत प्रवास में जवा माटे बहार जवा माटे रेलवे स्टेशन ने टिकિટ लेवा माटे जाय छे केम के ट्रेन में बहार जवानुं हतुं रेलगाड़ी में बेसी अने एने बहार जवानुं हतुं એટલે ટ્રેનનો સમય થયો એની પહેલા એ ટિકિટ માસ્ટર બારીએ ગયા અને ત્યાં જઈ અને પોતે ટિકિટ લીધી। હવે ઉતાવળથી જલ્દી એવો શબ્દ વાપર્યો છે એટલે ઉતાવળથી એને ટિકિટનો ભાવ હતો 10 રૂપિયા એટલે 10 રૂપિયા દઈને ટિકિટ લેવાની છે। હવે એના બદલામાં બહેનું છોકરાઓ એવું કે 10 ને બદલે લેખકે એ જે ટિકિટ માસ્ટર હતા બારીએ જે લેવાની ટિકિટ એને ઉતાવળમાં 10 ની નોટની જગ્યાએ 100 રૂપિયાની નોટ આપી દીધી। હવે લેખકને એમ કે મેં 10 ની આપી છે ભક્તિ કેટલાની 100 રૂપિયાની નોટ લેખકને ખબર નહીં કે આ 100 ની છે ઉતાવળમાં કઈ જોઈ એને એમ કે 10 ની છે સીધી આપી। હવે એ જોગાનું જોગ બન્યું એવું છોકરાઓ કે જે ટિકિટ માસ્ટર હતા એને પણ ઉતાવળની અંદર ઉતાવળમાં એ 100 ની નોટને 10 રૂપિયા કરી એને એમ કે 10 ની છે એટલે એને પણ હું કર્યું સીધા રૂપિયા લઈ અને 10 રૂપિયાની ટિકિટ જે હતી એ લેખકને આપી દીધી। એટલે ન તો ધ્યાન લેખકનું પડ્યું કે ન ટિકિટ માસ્ટરનું ધ્યાન પડ્યું બે 100 ની નોટને કેવી ગણી લીધી 10 ની નોટ ગણી ભૂલ થઈ એના ધ્યાન પાડી એની વસ્તુ। પછી તો લેખકને તો એમ કે મેં 10 રૂપિયા આપીને ટિકિટ લીધી એટલે તો ટ્રેનમાં જઈને ડબ્બામાં જઈને બેસી ગયા। ટિકિટ માસ્ટરને એમ કે ભાઈ એ વ્યક્તિ મને 10 રૂપિયા આપ્યા એટલે એને 10 રૂપિયાની ટિકિટ આપી દીધી એનો હિસાબ ક્લિયર પૂરો। હવે જે લેખક વયા ગયા પછી ટિકિટ માસ્ટર હતા એને જોયું તો ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે ટિકિટ લઈને જે વ્યક્તિ જાય છે અથવા તો જતો રહ્યો છે એને મને 100 ની નોટ આપેલી છે પાછળથી એને ખ્યાલ આવ્યો પછી એને ખબર પડી કે 10 રૂપિયાની જગ્યાએ એ ભાઈ મને કેટલા રૂપિયા દેતા ગયા 100 ની નોટ દઈ દીધી। એને તરત ખબર પડી તો કદાચ એનું ધ્યાન પડે ને જે કાંઈ ઘટના બને ત્યાં પડી જાય પણ તરત એને ખબર ના ભાઈ એ લેખક વયા ગયા તો ગાડીમાં જતા રહ્યા ટ્રેનની અંદર ડબ્બામાં નીચે સીટ હતી ત્યાં બેસી પડી ગયા। પછી એ ટિકિટ માસ્ટરને ખબર પડી કે 10 ની જગ્યાએ એ ભાઈ મને 100 રૂપિયા આપીને ગયા। જેવી એને ખબર પડી છોકરા જો લેખકના વિચાર જોઈ ભલાઈ પણ કહેવાય પછી નિરાશ થવાની જરૂર નથી। બેટા સમાજની અંદર ગમે એવા દુરાચાર ભ્રષ્ટાચાર અત્યાચાર પ્રદૂષણ જેટલું જે કાંઈ વૈચારિક માનસિક આપણે આમ એવું લાગતું કે કળિયુગ છે ને કોઈ સારું યુગ નથી ને કોઈ સારા માણસો નથી એનો જવાબ છે હજી પણ સારા માણસો ભલાઈ અચ્છાઈ જે કોઈ બધું જ છે નાશ ના થાય એવા માણસો છે પ્રામાણિક માણસો છે એનું ઉદાહરણ છે લેખકના અનુભવથી। એટલે એ ટિકિટ માસ્ટરને જેવી ખબર પડી કે ભાઈ આ વ્યક્તિએ ભૂલમાંથી 10 ની જગ્યાએ મને 100 ની નોટ આપી દીધી તરત એ માણસ ત્યાંથી ઊભો થયો અને ટ્રેનમાં જતો રહે છે। હવે ટ્રેનમાં તો એને ગોતતો જાય છે લેખકને કેમ કે એને ચહેરાથી માત્ર જોયું છે કે આ ભાઈ આ ટિકિટ લેવા આવ્યા એને 10 ની જગ્યાએ 100 રૂપિયા મને દઈને ગયા એટલે શોધે છે ટ્રેનની અંદર ડબ્બાની અંદર શોધતા એને ગોતતા એ લેખકને પકડી લે છે। એટલે ખબર પડી કે આ જ વ્યક્તિ મને આ 100 રૂપિયાની નોટ આપેલી છે ભૂલમાંથી 10 ને બદલે 100 આપી દીધા છે। હવે એ 100 ની નોટ આપ્યા પછી લેખકને ખબર જ નથી એને તો કાંઈ ખબર નથી એને તેમ કીધું આરામથી ટ્રેનમાં બેઠા હતા ગાડી ઉપરવાની રાહ જોતા હતા કે ટ્રેન ચાલુ થાય એટલે મારા પ્રવાસ આગળ મારે આગળ જવાનું છે એને કંઈ મનમાં એમ થયું ત્યાં ટિકિટ માસ્ટર એની પાસે આવી ઊભી જાય છે કે ભાઈ તમારા રૂપિયા 90 રૂપિયા 90 રૂપિયા વધે છે કેમ કે તમે મને 100 રૂપિયા આપ્યા તમારી ટિકિટ 10 રૂપિયાની હતી એટલે તમારા 90 રૂપિયા વધે છે આ તમારા 90 રૂપિયા એમ કરી અને ટિકિટ માસ્ટર લેખકને 90 રૂપિયા પાછા પરત કરે છે। આ ઘટના લેખકને જોઈ અને અંદર એના મનની અંદર ખુશ થાય છે અદારી પ્રસાદ દ્વિવેદી આપણા લેખક છે કે ખરેખર બાકી લેખકને ક્યાં ખબર પડી એ 90 રૂપિયા દેવા ના આવ્યા એ ટિકિટ માસ્ટર પર લેખકને તો ખબર નથી એટલે એના વિશે તો કાંઈ ખબર નથી ગાડી ઉપડી જવા નથી વહી જવા નથી અને એ ટિકિટ માસ્ટરને ખબર હતી કે 100 રૂપિયા આવી જાય એ 100 રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી
90 પોતાના કરી લે તો હાલે 10 તો ટિકિટના વહી ગયા હતા 90 રૂપિયા વધારતા એ ટિકિટમાં સ્થળ લઈ લે તો હાલે પણ એ એવું નહીં કરતા ઝડપથી એના જે તે વ્યક્તિ હતા લેખક હતા એની પાસે જઈ એને ગોતી અને 90 રૂપિયાને પરત કરી દે છે પરત કરી દીધા પછી એ ટિકિટ માસ્ટરના ચહેરા પર જે આત્મસંતોષ હતો છોકરો એને જે આનંદ છે એ આનંદ એ ખુશી ખૂબ જ લેખકને ગમી આનું નામ પ્રમાણે આનું નામ લીધું એવા માણસો પણ હજી છે એવા ભલા માણસો ઈમાનદાર માણસો પણ હજી છે આ એક ઘટના લેખકના જીવનમાં બનેલી છે यह बहुत गलती हो गई थी आपने भी नहीं देखा मैंने भी नहीं देखा उसके चेहरे पर विचित्र संतोष की गरिमा थी मैं चकित रह गया कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई आ घटना પછી લેખકને કેવી રીતે આપણે કહી શકીએ કે આ કળિયુગ છે અત્યારે સચ્ચાઈ ને ભલાઈ ને ઈમાનદારી જે મળી પરવાની છે એવું કહી શકાતું નથી આ બધા આવા માણસો તો છે એટલે રેલવે ટિકિટની ઘટના રેલવે टिकट की घटना रेलवे स्टेशन से परत 90 रुपये ईमानदारी सच्चाई अथवा तो भलाई आवा माणसो हजी पण छे तो लेखक એવું કહે છે કેવી રીતે આપણે કહી શકીએ કે ભાઈ આ દુનિયામાં અત્યારે ભલાઈ નથી સચ્ચાઈ નથી ઈમાનદારી મળી પરવાની છે એવું કહી શકાય ને હજી તો સચ્ચાઈ છે તો જ આવી ઘટના બને તો જ આવું એ બને એટલા માટે કે નાસીપાસ થવાની કાંઈ જરૂર નથી હારી જવાની કંઈ જરૂર નથી એવું કહે છે બુરાઈના વિચારો કરવાવાળા ની સામે ભલાઈના વિચારો કરવાવાળા માણસો હજી છે એવો કહેવાનો એનો અર્થ છે एक बार मैं बस यात्रा कर रहा था तो मेरे साथ मेरे पत्नी और 3 बच्चे भी थे बिजी घटना जो लेखकना जीवन अंदर बनी गया अनुभव लेखक के साथ बनी अन्य एक घटना ये आ ट्रेन की बात है ट्रेन माथे अनुभव थयो जे टिकिट मास्टर હતા 90 રૂપિયા પરત આપી એવા એવી રીતે આ બસ में यात्रा करते समय बस में ये जाता था फैमिली साथे परिवार साथे एना पत्नी साथे હતા અને 3 બાળકો પણ સાથે હતા બસ ની અંદર જે મુસાફરી કરતા હતા એ દરમિયાન આ ઘટના એ બને છે હવે ये घटना ने लेकर के बात करी कि ये बस में अंदर मुसाफरी करता था तो बस में बेसी जाए छे हवे ये ने जे जवाब छे जे स्टेशन पर पहुंचવાનું છે એ સ્ટેશન પર પહોંચવાનો સમય લગભગ રાત્રિના 10 વાગ્યાની આસપાસ બસ ત્યાં પહોંચે છે એટલે ટાઈમસર બસ ઉપડી જાય છે અને બસમાં મુસાફરી કરે છે એ પ્રસંગ એ ઘટના એ લેખકને કેવી રીતે પોતાની સાથે બનેલી ઘટના તેની સાથે બસમાં બેઠેલા મુસાફરો એના કંડક્ટર બસ ને ચલાવનાર ડ્રાઈવર આ બધા જની એક સામૂહિક ઘટના હોય બસની અંદર तो ये प्रसंग आया है एक बार मैं बस यात्रा कर रहा था मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे बस में कुछ खराबी थी रुक रुक कर चलती थी गंतव्य से कोई 5 मिनट पहले एक निर्जन स्थान पर बस ने जवाब दे दिया अभी बस में बैठा बस उपड़ी गई लेखक बैठा था तेरा फैमिली से 3 बाળકો હતા એના પત્ની અને ઘણા બધા બીજા મુસાફરો પણ બસની અંદર બેઠા હવે ગંતવ્ય સ્થાને એટલે જ્યાં પહોંચવાનું હતું સ્ટેશન એ સ્ટેશન થી 5 માઇલ બસ दूर હતી તા બસ रुक रुक कर चल रही थी એટલે કે અટકી અટકી ના હાલે અને થોડી વાર બંધ પડી ગઈ આપણી ભાષામાં કહીએ તો ભટકાઈ ગઈ એ બસ બંધ પડી ગઈ આગળ ચાલી ગઈ એટલે कोई 5 मिनट की निर्जन स्थान पर मैं जवाब दे दी तो जवाब दे देना એટલે બંધ પડી ગઈ निर्जन स्थान पर बस का रुक जाना निर्जन स्थान पर बस का रुक जाना रुक जाना बस में खराबी
बस में खराबी, बस ની યાંત્રિક ખરાબીના કારણે બસ ખોટકાઈ ગઈ એટલે બસ આગળ ચાલતી બંધ પડી ગઈ ત્યાં અને એ સ્થળે બસ અટકી ગઈ। હજી સ્ટેશનથી 5 માઇલ દૂર હતા। दे दिया। रात के कोई 10 बजे होंगे। बस में यात्री घबरा गए। कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना। लोगों को संदेह हो गया कि धोखा दिया जा रहा। अभी बस बंद पड़ी गई એટલે કંડક્ટરે બસની ઉપર એક સાયકલ હતી, સાયકલ નીચે ઉતારી અને સાયકલ લઈને કંડક્ટર ત્યાંથી જતો રહે છે। આ કંડક્ટરની જવાબદારી છે બસ અટકે ક્યાંય અથવા તો એની અંદર કોઈ ખામી આવે તો એ અંદર બેઠેલા મુસાફરોને બીજી કોઈ વ્યવસ્થા અથવા બીજી કોઈ બસને બોલાવી અને બીજા કોઈ વાહન બેસાડી અને એને સ્ટેશન સુધી પહોંચાડવાની આ બધી જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે। એટલે કંડક્ટરે બસની ઉપર પડેલી સાયકલ નીચે ઉતારી, સાયકલ લઈ અને એ કંડક્ટર જતો રહે છે। જેવો કંડક્ટર ત્યાંથી જતો એટલે બસની અંદર બેઠેલા મુસાફરોને એની પર શંકા જાય છે। એવો કંડક્ટર તો હોય કે આપણે ત્યાં એકલા છોડીને હોઈએ, હવે આપણે શું કરવું? રાત્રિના 10 વાગ્યા છે, અંધારું થઈ ગયું છે, હવે સ્ટેશન દૂર છે, આ નિર્જન સ્થાન છે, કોઈ કામ શહેર કંઈ છે નહીં, તો આપણે હવે જવું ક્યાં? આવી શંકા કુશંકા મુસાફરોના મનમાં જાગવા લાગી કે આપણી ઉપર દગો થાય એવી શક્યતાઓ છે, ધોખા દિયા जा रहा। मुसाफर घबराए। बस में बैठे बैठे मुसाफर घबरा गए संदेह करने लगे। संदेह એટલે શંકા કોની ઉપર? કંડક્ટર કે આ જોઈ કે આપણે પર દગો થઈ શકે છે। संदेह करने लगे। हमें धोखा दिया जा रहा। हमें धोखा એટલે દગો કે અમારી પર ક્યાંય છળકપટ થાય એવું લાગે છે। મુસાફરોના મનમાં થોડી શંકા છે। કંડક્ટર સાયકલ જતો રહે એટલે મુસાફરોના મનની અંદર એવી શંકા થઈ ગઈ કે અમારી ઉપર કાંઈ કપટ, કાંઈ છળ, પ્રપંચ, કાંઈ દગો થયો હોય એવું લાગે છે। हमें धोखा दिया जा रहा। धोखा दिया जा रहा है। हमारी ऊपर कांई छळ, कपट, प्रपंच, दगो, धोखा એટલે दगो થઈ ગયો એવું એને શંકા ગઈ। લોકોને બાતે પછી તો મુસાફરો વાત શરૂ કરી કે ભાઈ આની પહેલા ઘણા બધા સાધનો રોકાયા છે। કોની? તો કે લૂંટારા છે, ડાકુ છે, ત્યાં આવે છે વાહનોને રોકાવે છે અને એને લૂંટી લે છે અને પછી લૂંટીને પાછા વયા જાય છે। એટલે તો આપણી સાથે પણ આવું કોઈ લૂંટફાટની ઘટના બને। પછી બીજો વિચાર એને એ આવ્યો કે કંડક્ટર છે ને એ ડાકુ સાથે મળેલો હોવો જોઈએ। ડ્રાઈવર અને કંડક્ટર બે, ડ્રાઈવર પર શંકા ગઈ, ડ્રાઈવર તેની સાથે છે પણ એને શંકા ગઈ કે ભાઈ અહીંથી હવે કંડક્ટર ગયો એટલે હવે શું કરશે? બસ હકીકતે મુસાફરોને એવું લાગે ખોટકાની નથી પણ એને જાતે કરીને શું કર્યું? આ બસને ખોટક્યું, બંધ પાડી દીધી। હવે કંડક્ટર એ સાયકલ લઈને ક્યાં ગયો? તો કે પેલા જે ડાકુઓ છે એની પાસે, જે લૂંટારાઓ છે એની પાસે એ મળેલા છે। એ આગળ શું કરશે? તો કે ડાકુને આપણી પાસે મોકલશે, બસને લૂંટી લે, આપણે બધાની પાસે જે કંઈ હશે એ લૂંટી લે, લૂંટ ચલાવશે અને પછી એ જતા રહેશે। જઈને પછી શું કરશે? તો કે એમાંથી જે કંઈ રૂપિયા, પૈસા, ધન દોલત જે કાંઈ કર્યું છે ને એમાં કંડક્ટરના ડ્રાઈવરનો એક સહિયારો ભાગ અને ડાકુનો પણ ભાગ, એટલે એની સાથે મળેલા છે। આવી શંકા મુસાફરોને ગઈ। હવે એક બાજુ લેખકની સાથે તેના બાળકો પણ છે, એને તરસ લાગી છે, એને ભૂખ લાગી છે, એને તો ખબર નથી કે કેટલી કલાકમાં આપણે પહોંચી જાવ એની વ્યવસ્થા એની કરી પણ બસ અંતરિયાળ જગ્યાએ નિર્જન સ્થાનને એ પડી રહેશે, ખોટકાશે, એ બંધ થઈ જાય એવી તેને કલ્પના પણ ન હોય એટલે ત્યાં સમય વધારે થાય એવી પણ એને કલ્પના ન હોય એટલે કઈ વસ્તુને સીધી સાદી રીતે આપણે સ્વાભાવિક છે કે બીજી ચીજ વસ્તુ એને ખાવા પીવાની બાળકો માટે સાથે રાખી નથી ત્યાં સુધીમાં તે પહોંચી જાય બધા। આ ઘટના બની એટલે સમયનો વધારે હોય ગયો, રાત્રિ થઈ ગઈ, આસપાસ કંઈ મળે નથી, બહુ વધારું થઈ ગયું, એના બાળકો પણ રડે છે, લેખકના બાળકો રડે છે, એને તરસ લાગી છે, પાણી પીવું છે, ભૂખ લાગી છે પણ ક્યાંય કાંઈ મળતું નથી। આવી પરિસ્થિતિ લેખકને પણ થઈ છે અને મુસાફરોને પણ આ ડ્રાઈવર અને કંડક્ટર પર શંકા કરી કે આ ડાકુઓ સાથે, લૂંટારાઓ સાથે મળેલા છે અને એમ કરી અને આ લૂંટ ચલાવે છે। આવી શંકા એને કંડક્ટર ઉપર જાય છે। आदमी का डर था, यहाँ डकैती होती है। अंदर अंदर बात तो करवा मिला कि यहाँ चोरी थाय छे, लूटफाट, डकैती એટલે લૂંટફાટ થાય છે, ચોરી થાય છે અને
ડાકુ આવે છે અને ચોરી લે છે મુસાફરોને. અને અંદરો અંદર આવી વાત થાય એટલે માણસને વધારે બીક લાગે, વધારે ડર લાગે, એટલે માણસો મુસાફરો બેઠા થાય વધારે ડરવા લાગે, વધારે બીકીને રહે કે હવે શું કરવું આપણે. कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मार पीटने का हिसाब था. પછી જે ઘટના બની, બસ બંધ પડી ના, કંડક્ટર જતો રહ્યો, એટલે મુસાફરો જે બસના હતા એમાં કેટલાક નવયુવાનો હતા, એને એક યોજના આપી, એક એવું વિચાર કે ભાઈ આપણે ડ્રાઈવરને પકડી લઈએ, કેમ કે ડ્રાઈવર એની સાથે સામે નથી, કંડક્ટરની સાથે ડ્રાઈવરને બે કંડક્ટર મળેલા હોય એની સાથે, એટલે એને એવું કર્યું કે ડ્રાઈવરને આપણે માર્યું, જેથી કરીને સાચું છે ખબર પડે. દુતારાઓની સાથે ભરેલા છે, ગુંડાઓની સાથે ભરેલા છે, ડકેટી થાય છે, ડાકુ આવે છે, આ બધું શું છે, એટલે એને ડ્રાઈવરને ઘેરી લે છે અને એને માર્કેટની પર મારપીટ કરવાનો પણ એ વિચારી લે છે. પછી ડ્રાઈવર એ લેખકને વિનંતી કરે છે કે બાબુજી આ લોકો મને મારશે તો મને આમાંથી બચાવો. એને એવું લાગ્યું કે આ વ્યક્તિ કંઈક આમાંથી સમજવું હોય, કંઈક સારા વિચારો ધરાવતા હોય એવું એને અનુમાન થયું ડ્રાઈવર લેખકને વિનંતી કરે છે બાબુ મને બચાવો. એટલે લેખક યુવાનોને કહે છે કે આપણે એને મારવું નથી, ખરેખર મરાય નહીં, પણ એને તમે છોડી દો. તો ઓલા જે નવયુવાનો હતા એવું કહે છે કે આપણે ઉપર આ દગો કરશે, આપણને હેરાન કરશે, આપણે ઉપર લૂંટફાટ ચલાવશે, એટલે આપણે એની પર આવું કરવું જ જોઈએ. પણ લેખકની મધ્ય છે એ સમજાવે છે કે એને મારવાનું છોડી દઈએ, તો આપણે મારવું નથી. પણ એક વાત તો નક્કી, ડ્રાઈવરને પકડી લે છે કે જવા દેતા બસની નીચે ઉતારે છે. બસની નીચે ઉતારીને મુસાફરો જે છે નવયુવાનો છે એને ઘેરીને ઊભી જાય છે. ઘેરીને ઊભી ગયા પછી નક્કી કરે છે કે હવે જો આપણે ઉપર એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ ડાકુઓ આવે અથવા તો આપણે પર લૂંટફાટ થાય, જો એવી કોઈ પણ ઘટના બનવાની આપણને આશંકા લાગે કે આપણે હવે આવાનું આપણે કરવાનું છે તો આ ડ્રાઈવરને મારો એવું નક્કી કરીને બધા ઊભી જાય છે. નક્કી જ કરે છે કે આ ડ્રાઈવરને મારવાનો છે, જેથી કરીને આપણે આ ઘટનામાંથી મુક્ત થઈએ, એટલે તો બચી ગયો. તો એને પણ ખબર પડે કે આવી દગાખોરી ન કરે, આવું કપટ ન કરે, કોઈને છળ કરે, તે ફસાવાય નહીં, એવું નક્કી કરીને ડ્રાઈવરને નીચે ઉતારીને એને ઘેરીને બધા ઉભી જાય છે કે જો આપણી પર આવી કોઈ પણ ઘટના બને તો ડ્રાઈવરને પીટવાનો છે, એને મારી. આવી રીતે એ બધા એને ઉભી જાય છે. ત્યાં અંધારાની અંદર સામેથી એના જે કંડક્ટર એ સાયકલ લઈ અને જ્યાંથી જતો રહ્યો એ હકીકતે તો ડાકુ પાસે નથી, એની સાથે કોઈ લેવા દેવા પણ નથી. એ સીધે સીધો આગળનું જે સ્ટેશન હતું ત્યાં સુધી સાયકલ લઈ બસ સ્ટોપ ત્યાં કંડક્ટર બીજી બસ લેવા માંડ્યો. એ વાતને આ લોકોને ખબર નથી. એટલે રાતના અંધારાની અંદર આવી રીતે આ બધા સુનસાન ડ્રાઈવરને વચ્ચે રાખીને ઘેરીને ઊભા છે, ત્યાં આનેથી એક બસ આવી દેખાય છે. બસ આવીને એ આ બસ જ્યાં બંધ પડી ગઈ હતી એ બસની નજીકમાં આવી અને એ બસ ઊભી જાય છે. એ નવી બસ આવી અને થમી જાય છે, રોકાઈ જાય છે. અને એની જોયું મુસાફર એની અંદર જે વ્યક્તિ હતો એ જ બસનો કંડક્ટર હતો કે જે બસ અટકાઈ ગઈ હતી, બંધ પડી ગઈ હતી, યાંત્રિક ખામીના કારણે અટકી ગઈ હતી. આ મુસાફરનો જે કંડક્ટર હતો એ કંડક્ટર એ બસને લઈને આવે છે. પછી એમાંથી કંડક્ટર ઉતરીને કહે છે કે આ બસ બંધ પડી ગયા, એની સ્ટેશન સુધી પહોંચે એમ નથી, એટલે હવે તમે આ બસની અંદર બે જાવ, બસની અંદર હમણાં જ આપણે સ્ટેશન સુધી પહોંચી જાય. એટલે બધા જ લોકોને આશ્ચર્ય થયું, ખરેખર આ વ્યક્તિને તો આપણે ગુંડાની સાથે ભરેલા છે એવું માનતા હતા, એવું કહેતા હતા કે ડાકુઓ સાથે ભરેલા છે, આપણે બસને લૂંટી લઈને આમ છે તેમ છે, ખોટા વિચારો કર્યા. એના માટે એ વ્યક્તિ પ્રત્યે આપણે શંકાઓ કરી અને એના જેવું છે ખોટું વિચાર. ખરેખર વાસ્તવિકતા જુદી છે, આપણે તેની પર શંકા કરીને એ માણસ દુરાચારી છે અથવા તો અધાર્મિક છે અથવા તો ગુંડો છે એવું આપણે માત્ર એની પર શંકા કરી. વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા એ માણસ એની ફરજ જ નિભાવતો, બસ લઈને જ આવ્યો છે. અને પછી બધા એની માફી માંગે છે, ખરેખર અમે તમારા વિશે આવું વિચાર્યું, પણ તમે તમારી જે જવાબદારી છે લેવા માટે બસ લઈને આવ્યા છો, ખરેખર સારી વાત છે. એટલે પછી મુસાફરોને ખબર પડે છે કે આવી રીતે ક્યાંય પણ ઘટના બને તો બધા જ માણસો કે ગુંડા હોતા નથી, ઈમાનદાર માણસો પણ હોય છે. એને બીક હતી કે કોઈ ગુંડા હોય, કોઈ મારી નાખશે, તો એ સાયકલ લઈ અને સીધે સીધા એ 5 આમ દૂર બસ સ્ટેન્ડ લગી વહી જાય છે, જ્યાં સ્ટેશન હતું ત્યાંથી બસ સ્ટેન્ડ જોખમ એને પોતાએ કર્યું છે મુસાફરો માટે, કેમ કે એની જવાબદારી છે નિભાવવાની છે. છતાં પણ એ કંડક્ટર લઈને પાછા બસને લઈને આવી જાય છે. એ કંડક્ટર જ્યારે આવે છે ત્યારે લેખકના બાળકો માટે દૂધ પણ લઈને આવે છે, પાણી પણ લઈને આવે છે.
એને ખ્યાલ આવે કે એ અહીંથી જાય છે ત્યારે એના બાળકો રડતા તે દ્રશ્ય એ કંડક્ટરને આંખના અંદર અંકિત હતું કે બાળકો છે નાના 3 એ રડે છે એટલે ભૂખ લાગી છે, તરસ લાગી છે. એટલે લેખક એને પૂછે છે કે ભાઈ આ તું શા માટે રહ્યો, મારા બાળક માટે દૂધ શા માટે આવ્યો રાત્રિના સમયે અત્યારે? તો એ કંડક્ટર ખૂબ સરસ જવાબ આપે છે, બાબુજી બસ સ્ટેન્ડે હું ગયો તો ત્યાં આ વસ્તુ મને પર્યાપ્ત મળી રહી, મારે બીજી ક્યાંય જવું નહીં. જ્ઞાની આવતી અને મને ખ્યાલ હતો કે આ બાળકો એ રડે છે અથવા તો એને તરસ લાગી છે એટલે ત્યાંથી મળી ગયું, એના માટે દૂધ પણ લઈ રહ્યો છે. એટલી ભલાઈ એટલી અચ્છાઈ એ કંડક્ટરે આચરણ કર્યું, સદગુણોનું આચરણ કર્યું, ભલાઈનું આચરણ કર્યું. એટલા માટે લેખકે એ કીધું કે ભાઈ નિરાશ થવું નહીં, નિરાશ નહીં થવું જોઈએ. આવી સચ્ચાઈ અને ભલમનસાઈ વાળા માણસો પણ હજી છે. પછી ટાઈમસર એ લોકો ત્યાંથી નવી બસમાં ગયા, ટાઈમસર એના સ્ટેશને પણ પહોંચી. એના ઉપરથી કે આપણે ક્યારેય નિરાશ નહીં થવું જોઈએ. સારા માણસો, ઈમાનદાર માણસો પણ હજી છે. એટલે લેખક પોતે કહે છે ઘણી વખત હું છેતરાયો પણ છું, પણ ઘણી વખત છેતરનાર વ્યક્તિની જેટલી ઘટના બની એની જગ્યાએ મને જેમ 90 રૂપિયા પાછા આપી ગયા રેલવે સ્ટેશન વાળો, બસની અંદર જે ઘટના બની એ કંડક્ટર નવી બસ મારા બાળકો માટે દૂધ લઈને આવ્યો, આવી ઘટના પણ મારી સાથે ઘણી બની છે. એનો અર્થ એ કે છેતરનાર વ્યક્તિઓ છે એની સામે ભલાઈ કરનાર વ્યક્તિઓ પણ છે. એટલે નિરાશ થવાની કઈ જરૂર નથી. મતલબ કે બુરાઈ છે કે સામે ઘણી બધી ભલાઈ પણ છે. બુરા માણસોની સામે સચ્ચાઈ અને ભલાઈવાળા માણસો પણ ઘણા બધા છે. मनुष्य की बुराई विद्या गलत, मनुष्य की बनाई विद्या गलत नतीजे तक पहुंच रही है तो उन्हें बदलना होगा. वस्तुतः आए दिन उन्हें बदला ही जा सकता है, लेकिन अब भी आशा है कि ज्योति बुझी नहीं है. महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है और बनी रहेगी. मेरे मन निराश होने की जरूरत नहीं. આપણા દેશની અંદર ભારતવર્ષની અંદર ઈમાનદારી, નિષ્ઠા, પ્રામાણિકતા, સત્ય, ધર્મ, નીતિ આવા સદગુણોનું ભરપૂર આચરણ થાય છે. લોકો ભલાઈ, ઈમાનદારી અને સચ્ચાઈથી જીવન જીવે જ છે. એટલે મન નિરાશ થવાની કાંઈ જરૂર નથી. આપણે નિરાશ થવાની કાંઈ જરૂર નથી. કેમ કે હજી ભલાઈ સંપૂર્ણપણે નાશ પામી નથી. પહેલે બુરાઈ છે એની જગ્યાએ હશે, પણ એની સામે ભલાઈ ઘણી બધી ઉચ્ચ કક્ષાએ છે. એટલે છે આપણા દેશની અંદર, આપણા દેશના જનરલી લોકો તમે બાળકો વિચારો તો ભલાઈ છે, સારું છે એને જ મહત્વ આપે છે, બુરાઈને મહત્વ આપતા નથી. એટલે ક્યારેય નાસીપાસ થવું જોઈએ અને નિરાશ પણ થવું જોઈએ નહીં. સારી વિચારસરણી અપનાવીને આપણે જીવન જીવવું જોઈએ. અહીંયા આપણે બીજો પાઠ પણ પૂરો કરીએ છીએ. એની અંદર નિરાશ ન થવું એવો સંદેશ આપે છે. એટલે આપણને કેવો સંદેશ આપે છે કે ક્યારેય જીવનમાં નિરાશ નહીં થવું. એવું હોય તો ક્યાં નિરાશ હોવા જાય, નિરાશ થવું જોઈએ, હતાશ થવાની કાંઈ જરૂર નથી. હોમવર્કની અંદર તમને જે પેજ અથવા તો પ્રશ્ન સ્વાધ્યાય આપવામાં આવે, વ્યાકરણ હોય, નિબંધ હોય, એ તમારે તમારી પાઠ્યક્રમની અંદર હોમવર્ક કરી લેવાનું છે. ઘરે બેઠા આ તમારું લેસન ચાલુ રાખવાનું છે. પાઠ 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજનો ક્લાસ પણ અહીંયા આપણે